નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કળિયુગના અંત સમયે મનુષ્યનું આયુષ્ય ફક્ત 12 વર્ષ હશે અને આકાશમાં એક સાથે 12 સૂરજ દેખાશે। મિત્રો, એક વિનંતી છે કે વિડીયો ને અંત સુધી જરૂરથી સાંભળો અને વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ અવશ્ય શેર કરજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મિત્રો, હિન્દુ ધર્મમાં બ્રહ્મા અને વિષ્ણુ પુરાણની ઘણી માન્યતાઓ છે। પુરાણો અનુસાર માનવામાં આવે છે કે કળિયુગ સમાપ્ત થયા બાદ દુનિયા સમાપ્ત થઈ જશે। વિષ્ણુ પુરાણમાં એવી ઘણી પરિસ્થિતિઓ લખવામાં આવી છે જેના પરથી જાણી શકાય છે કે સૃષ્ટિ પોતાના અંતની નજીક છે। તો ચાલો તમને જણાવીએ કે ગરુડ પુરાણ અનુસાર જ્યારે કળિયુગનો અંત હશે તો પૃથ્વીમાં કયા પ્રકારના બદલાવ આવશે। હિન્દુ ધર્મ અનુસાર જીવનચક્ર 4 અવધિમાં ચાલે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ। એવું માનવામાં આવે છે કે દરેક અવધિ પૂરી થયા બાદ દુનિયાનો નાશ થઈ જાય છે। તેના અનુસાર દરેક યુગમાં ધર્મ અને કર્મની પવિત્રતા ખતમ થઈ જાય છે। બ્રહ્મા અને વિષ્ણુ પુરાણ અનુસાર મનુષ્ય પોતે સૃષ્ટિના વિનાશનું કારણ બનશે। હિન્દુ ધર્મ અનુસાર અમુક ચીજો પહેલાથી જ નક્કી કરી લેવામાં આવે છે, જેમ કે ભગવાન વિષ્ણુ સૃષ્ટિને શરૂ કરશે અને ભગવાન શિવ સૃષ્ટિની ખતમ કરવાની જવાબદારી નિભાવે છે। બ્રહ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણની ભવિષ્યવાણી અને લઈને ગરુડ પુરાણમાં કર્મ અને તેના પરિણામ સુધી ઘણું બધું આપણી સામે આવી ચૂક્યું છે। પરંતુ આ ભવિષ્યવાણીઓ સાંભળીને કદાચ તમે ચોંકી જશો। એક કળિયુગ સમયચક્ર જણાવવામાં આવે છે કે કળિયુગ સૌથી છેલ્લો યુગ છે, એટલા માટે આપણે બધાએ પોતાનું કર્મનું ફળ આ યુગમાં જ ભોગવવું પડશે। જ્યારે કળિયુગની સમાપ્તિ થશે તો નિશ્ચિત રૂપથી આશ્ચર્યજનક ચીજો ધરતી પર બનશે, જેમ કે કોઈ પણ ઋતુમાં વરસાદ, તોફાન, જળ સંકટ, આ બધા પણ તેના સંકેત છે। 2. મનુષ્યનું આયુષ્ય નાનું થઈ જશે। તેના અનુસાર જેમ જેમ કળિયુગનો અંત તરફ વધશે મનુષ્યનું આયુષ્ય ઘટીને માત્ર 12 વર્ષ સુધી જ રહી જશે અને મનુષ્યની ઊંચાઈ ફક્ત 4 ઇંચ જ રહેશે। 3. કલ્કી અવતાર બ્રહ્મા અને વિષ્ણુ પુરાણમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક સમય એવો આવશે જ્યારે સૃષ્ટિ નફરત અને ભયાનક કૃત્યોનો લિપ્ત બની જશે અને તરફ ફક્ત યુદ્ધનું વાતાવરણ હશે। ત્યારે પૃથ્વી પર ભગવાન વિષ્ણુએ નો અવતાર લઈને જન્મ લેશે। 4. ભાવનાઓ મરી જશે। પૃથ્વી જ્યારે વિનાશ નજીક આવશે ત્યારે દરેક જગ્યાનું પાણી
રહસ્યમય રીતે સુકાવા લાગશે. તે સિવાય કોઈ પણ વ્યક્તિની અંદર ભાવના રહેશે નહીં. મા બાપ અને ગુરુ કોઈના માટે પણ મનુષ્યના દિલમાં ભાવના રહેશે નહીં. 5. પૈસાનો મોહ વધી જશે. લોકો માટે પૈસા એટલા જ જરૂરી બની જશે કે તેના માટે તેઓ કોઈ પણ વ્યક્તિનું ખૂન કરવા માટે તૈયાર થઈ જશે. 6. ગંગા નદી ઉલટી વહેશે. કળિયુગના 5000 વર્ષ બાદ પવિત્ર ગંગા નદી ઉલટી વહેવા લાગશે અને વૈકુંઠમાં પરત ફરી જશે. માનવામાં આવે છે કે કળિયુગના 10,000 વર્ષ બાદ બધા દેવી દેવતા પૃથ્વીનું પવિત્ર સ્થાન છોડીને જવા લાગશે. 7. ધરતી સુકાઈ જશે. કળિયુગનો અંત આવતા આવતા પૃથ્વી સંપૂર્ણ રીતે સુકાઈ જશે. ધરતી પર કોઈ પાક થશે નહીં અને કોઈ ફૂલ પણ ઉગશે નહીં. પૃથ્વી પર રહેવાવાળા જીવજંતુ પણ નિર્જીવ બની જશે. 8. એક સાથે 12 સૂર્ય ઉગશે. કળિયુગના છેલ્લા 5 વર્ષમાં પૃથ્વી પર મુશળધાર વરસાદ થશે. કળિયુગની છેલ્લી રાત સૌથી લાંબી હશે. ત્યારબાદ 12 સૂરજ ઉગશે અને ત્યાં સુધી ચમકશે જ્યાં સુધી તેઓ ધરતીનું બધું પાણી સૂકવી નાખે નહીં. અહીંયા 12 સૂર્યનો મતલબ પૃથ્વીના વધતા તાપમાનથી લઈ શકાય છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ.